કડોદરા સિનિયર સિટીઝન ટ્રસ્ટની 16મી વાર્ષિક સાધારણ સભા બાટ ફાર્મમાં મળી, જેમાં વિવિધ સેવાકીય કાર્યો અને મેડિકલ સેમિનાર યોજાયો. કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટની 16મી વાર્ષિક સાધારણ સભા ટ્રસ્ટના પ્રમુખ અર્જુનભાઈ પટેલની અધ્યક્ષતામાં બાટ ફાર્મમાં મળી હતી, જેમાં એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સભાની શરૂઆત અવસાન પામેલાઓની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન લોકો તેમજ તેના સંબંધીઓને વિનામૂલ્યે વ્હીલચેર, વોકર તેમજ સ્ટીક જેવા સાધનો ભાડે આપવા માટે વસાવવામાં આવ્યા, જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સભામાં ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખ, મંત્રી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ સિનિયર સિટીઝન લોકોની તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા હેતુસર મુંબઈ મોટાભાગના તબીબો દ્વારા સ્વસ્થ રહેવા માટેનો સેમિનાર રવિવાર સાંજે 6 વાગે યોજાયો હતો, જેમાં વગર દવાએ કેવી રીતે તંદુરસ્ત અને નિરોગી રહેવાય તેની સમજ આપવામાં આવી હતી. ઉંબેર ગામે સિનિયર સિટીઝન ક્લબ કડોદરા જનસેવા ટ્રસ્ટની 16મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં અંદાજે 200 જેટલા સિનિયર સભાસદોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ખાસ કરીને એજન્ડાના કામગીરી ઉપરાંત ડૉક્ટર મિલિંદ સરદાર હાજર રહ્યા હતા અને તેમણે સિનિયર સિટીઝનોને જીવન જીવવાની કળા વિશે એક સુંદર વિચારો રજૂ કરી સર્વેની ચાહના મેળવી લીધી હતી. તેમના તરફથી જે કંઈ વિગતો આપવામાં આવી તે બધા સિનિયર સિટીઝન સાંભળી પૂરેપૂરી એ પ્રમાણે કરવાની ખાતરી આપી હતી. તેમજ આજરોજ બરોડાથી ગુજરાત સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ, મંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રમુખ સિનિયર સિટીઝન ફેડરેશનના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. તે ઘણી સારી વાત હતી. એમ આજે કડોદરા સિનિયર સિટીઝન ક્લબની મિટિંગ સંપૂર્ણ રીતે પૂર્ણ થતાં ઘણો આનંદના લોકો આજનું ડિનર લઈને છૂટા પડ્યા હતા. આજે જે સન્માન કરવામાં આવ્યું તેમાં મુખ્ય જે સિનિયર સિટીઝન ક્લબ સાથે જોડાયેલા ઘણા હયાત બિન હયાત જે હતા તેમને લગભગ 15 જણનું સન્માન સમારોહ અને તેમને એક પ્રમાણપત્ર આપીને સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. कृपया हमें प्रोत्साहित करने और चैनल पर आने वाली हर खबर देखने के लिए चैनल को सब्सक्राइब करना न भूलें. धन्यवाद.